ભાજપના મોરબીના ધારાસભ્યએ એક એવું નિવેદન આપ્યું જેને કારણે ભાજપની તો ચિંતા વધી ગઈ છે, પરંતુ ક્ષત્રિય સમાજના આંદોલનમાં જાણે બળતામાં ઘી હોમ્યું હોય એવો ઘાટ થઈ ગયો છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં રૂપાલા વિવાદ હજુ શાંત નથી પડ્યો। ત્યાં ભાજપના મોરબીના ધારાસભ્યએ એક એવું નિવેદન આપ્યું જેને કારણે ભાજપની તો ચિંતા વધી ગઈ છે, પરંતુ ક્ષત્રિય સમાજના આંદોલનમાં જાણે બળતામાં ઘી હોમ્યું હોય એવો ઘાટ થઈ ગયો છે। તો ભાજપના આ ધારાસભ્યનું નામ છે કાંતિ અમૃતિયા। એમણે શું કીધું અને એમના નિવેદન પછી ક્ષત્રિય સમાજે શું કીધું એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી પરસોત્તમ રૂપાલાએ જે રાજકોટમાં નિવેદન આપેલું એની વિરોધની આગની જ્વાળા હજુ પ્રસરેલી છે। પરસોત્તમ રૂપાલાએ એક એવું નિવેદન આપેલું કે દેશની અંદર અંગ્રેજો અને બીજા અનેક લોકો રાજ કરી ગયા અને એમાં મહારાજાઓએ રોટી બેટીના વ્યવહાર કરેલા। એ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજની અંદર હજુ સુધી નારાજગી છે। ભાજપ ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યું છે અને પરસોત્તમ રૂપાલા, CR પાટીલ બધાએ માફી પણ માંગી દીધી છે। આ બધું મામલો થાળે પાડવાની એક તરફ કોશિશ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ મોરબીના ધારાસભ્ય કે એક એમના જે કચ્છ મોરબીના ઉમેદવાર છે ભાજપના વિનોદ ચાવડા, એમના કાર્યાલયના ઉદ્ઘાટન માટે ગયા હતા। કાંતિ અમૃતિયા એ ભાજપના ધારાસભ્ય છે મોરબીના। એમણે ઉદ્ઘાટન વખતે એવી વાત કરી કે કાર્યક્રમ તો અમારા ઘણા બધા થવાના જ છે, કોઈ કાર્યક્રમ બંધ થવાના નથી અને અમારા કાર્યક્રમની અંદર દોડવાનું કામ કરતા નહીં। સાથે સાથે એમણે એમ કીધું કે મારી એક એવી વિનંતી છે કે દૂધમાં સાકર ભળે એવી રીતના સમાજ ભળી જાય, 2-3 સમદુખિયા અહીં આવીને ખોટો બગાડ નહીં કરે। એમણે આ એક શબ્દ વાપર્યો, રતન દુખિયા। હવે આ રતન દુખિયા જે શબ્દ છે એના વિશે કદાચ સૌરાષ્ટ્રના લોકો જાણતા હશે, પરંતુ એ સિવાયના જે લોકો છે એમને રતન દુખિયા શબ્દ વિશે કદાચ જાણકારી નહીં હોય। તો અમે એ જાણવાની કોશિશ કરી કે આ કાંતિ અમૃતિયાએ જે શબ્દ વાપર્યો કે 2-3 રતન દુખિયાને આખો કાર્યક્રમ દોડવા નહીં આવે અથવા 2-3 રતન દુખિયાઓ જ આ ક્ષત્રિય સમાજની લડાઈ લડી રહ્યા છે એવું એમણે કીધું। તો રતન દુખિયાનો મતલબ એવો છે કે રતન એટલે આંખ, અને આંખ સાથે એવા ઘણા બધા ઉખાણાઓ કે પંક્તિઓ જોડાયેલી છે કે જેમ કે આપણે એમ કહીએ કે આની આંખમાં કમળો થયેલો છે, આને બધું પીળું જ દેખાય, અથવા તો તમે આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે, એવા બધા શબ્દો આપણે સાંભળીએ છીએ। તો આ એ જ અર્થમાં છે કે કોઈ સમાજ અથવા કોઈ પરિવાર અથવા મિત્રની સારું દેખાતું નહીં હોય એવા રતન દુખિયા કહેવામાં આવે છે। હવે આ કાંતિ અમૃતિયાના નિવેદન પછી કરણી સેનાએ પણ એક વિડીયો જાહેર કર્યો છે અને એમ કીધું કે આવા ઉશ્કેરણીજનક શબ્દો ભાજપના નેતાઓ બોલવાનું બંધ કરે। અને એમણે એમ કીધું કે 2-3 રતન દુખિયા નથી, આખો ક્ષત્રિય સમાજ આ રૂપાલાના નિવેદનથી દુઃખી છે અને આ વાત તમને હમણાં ખબર નહીં પડશે, પરંતુ જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે તમને ખબર પડશે એવું કરણી સેનાએ જવાબ આપ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।